હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ ઓર એડજોઇન્ટ મેટ્રિક્સની વાત કરવાના છીએ. હવે એડજોઇન્ટની વાત કરીએ તો જ્યારે ડિટર્મિનન્ટ્સનો ટોપિક ચાલતો હતો ત્યારે પણ આપણે એડજોઇન્ટ વિશે ભણ્યા હતા. ઓકે, કોફેક્ટર એન્ડ એડજોઇન્ટ વિશે ભણ્યા હતા. આજના આપણા લેક્ચરમાં આપણે એડજોઇન્ટ જાણવાના છીએ, પણ મેટ્રિક્સ માટેનો. તો એ કઈ રીતના છે એની વિશે વાત કરીએ. ઇફ a is equal to aij is a square matrix of order n cross n, then the adjoint of the matrix A denoted by adj of a, એને આવી રીતના દર્શાવાય છે એડજોઇન્ટ ઓફ એને adj of a and is defined as adj of a is equal to aij where aij is the cofactor of the element AJI in the determinant A. બરોબર છે. તો આ અત્યારની ડેફિનેશન, તમને ડેફિનેશન થોડી કન્ફ્યુઝિંગ લાગશે કે એની અંદર શું કહેવા માગે છે, ખ્યાલ થોડોક નહીં આવે. પણ જ્યારે આપણે એનું એક્ઝામ્પલ ગણશું ત્યારે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કે આપણે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ કઈ રીતના ફાઇન્ડ કરી શકીએ છીએ. બરોબર છે. આગળ વાત કરું કે thus to obtain the adjoint of a square matrix A, we replace each element of A by its cofactor and then take the transpose of this matrix. That is if A is equal to A11, A12, A13, A21, A22, A23, A31, A32,
A33 ઓકે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 then adjoint of A is equal to A11 નો કોફેક્ટર તો લખવાનો A11 નો કોફેક્ટર લખવાનો A11 ઓકે ત્યારબાદ A12 નો કોફેક્ટર લખવાનો હવે A12 નો કોફેક્ટર થશે A12 કેપિટલ A12 પણ એ લખવાનો તમારે કોલમમાં એટલે કે અહીંયા A12 ત્યારબાદ A13 નો જે કોફેક્ટર છે એને લખવાનો અહીંયા કોલમમાં A13 ઓકે મતલબ કે જે પહેલી રો છે એના બધા જ કોફેક્ટર તમારે પહેલી કોલમમાં લખવાના ક્યારે તો કે એનો એડજોઇન્ટ ઓફ A ફાઇન્ડ કરતા હોય ત્યારે ઓકે સિમિલરલી જે બીજી રો છે એના કોફેક્ટર તમારે બીજી કોલમમાં લખવાના મતલબ કે A21 A22 A23 સિમિલરલી A31 A32 અને A33 બરોબર છે તો આવી રીતના આપણે કરીએ તો આપણને શું મળી જાય છે adjoint of A હવે where aij is a cofactor of aij is cofactor of the aji બરોબર છે તો આવી રીતના આપણે જ્યારે કરશું એક્ઝામ્પલની અંદર તો આપણને એનો કોફેક્ટર એડજોઇન્ટ મળી જશે બરોબર છે હવે જો આ વાત હતી કોઈ પણ n ક્રોસ n ની હોય તો તમે આવી રીતના ફાઇન્ડ કરી શકો છો હવે એક સ્પેશિયલ કેસની અંદર જોઈએ કે 2 ક્રોસ 2 નો મેટ્રિક્સ હોય તો એનો એડજોઇન્ટ કઈ રીતના ફાઇન્ડ કરવાનું ઓકે સ્પેશિયલ મેથડ for obtaining adjoint of a 2 cross 2 મેટ્રિક્સ ઓકે તો કે 2 ક્રોસ 2 નો મેટ્રિક્સ હોય તો એનો એડજોઇન્ટ કઈ રીતના ફાઇન્ડ કરવાનું જુઓ આગળ આપણે જે વાત કરી હતી n ક્રોસ n ની હતી હવે સપોઝ તમને એક્ઝામમાં મોસ્ટલી આઈધર 2 ક્રોસ 2 નો હશે અથવા તો 3 ક્રોસ 3 નો હશે ઓકે અને જો મેક્સિમમ હજી પૂછવું હોય તો 4 ક્રોસ 4 નો પૂછી શકે છે પણ પોસિબલ તો ખાલી 3 ક્રોસ 3 અથવા 2 ક્રોસ 2 નો જ છે જે 2 ક્રોસ 2 નો મેટ્રિક્સ છે એનો એક્ઝામ્પલ તમારે એમસીક્યુમાં આવી શકે છે જ્યારે 3 ક્રોસ 3 નો જે મેટ્રિક્સ છે એનો એડજોઇન્ટનો એક્ઝામ્પલ હોય તો એ તમારે 3 અથવા 4 માર્કની અંદર આવી શકે છે હવે 2 ક્રોસ 2 નો મેટ્રિક્સની અંદર વાત કરીએ તો એની કઈ રીતના કરવાની એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનો તો કે ઇફ a ઇઝ ઇક્વલ ટુ મારી પાસે આવું હોય A11 A12 A21 A22 ઓકે આવી રીતના છે then adjoint of A ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય જુઓ તમારે શું કરવાનું કે જે A11 છે A11 અને A22 છે એ બંનેને અદલ બદલ કરી નાખવાના ઓકે તો અહીંયા લખી નાખવાનું A22 અહીંયા લખી નાખવાનું A11 ઓકે આની અંદર તમારે નિશાની કે પ્લસ કરવા માઇનસ કરવા એવું કશું નથી જ્યારે એ તમને દીધું એની અંદર છે A11 A21 A12 અને A22 તો તમારે A11 અને A22 ને ઇન્ટરચેન્જ કરી નાખવાના મતલબ કે A11 ના બદલે A22 લખવાના અને A22 ના બદલે A11 લખી નાખવાના બરાબર ત્યારબાદ જે બાકી વધે છે A12 અને A21 એને માઇનસ નિશાની આપી દેવાની મતલબ કે માઇનસ A21 માઇનસ A12 ઓકે તો આવી રીતના આપણને મળી જાય એડજોઇન્ટ ઓફ A હવે આનો તમને એક્ઝામ્પલ દેખાડું ફોર એક્ઝામ્પલ સપોઝ કે મારી પાસે A ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 1 3 4 -2 ઓકે 1 3 4 -2 આવી રીતના છે then adjoint of A
એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો હવે મેં તમને કીધું એમ જ્યારે 2x2 નો મેટ્રિક્સ હોય તો એની અંદર તમારે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? તો કે જે મેઇન ડાયાગોનલ છે એના એલિમેન્ટ ઇન્ટરચેન્જ કરવાના, મતલબ કે 1 અને -2ની પરસ્પર અદલા બદલી કરો તો અહીંયા મળી જશે -2, અહીંયા મળી જશે 1, બરોબર. ત્યારબાદ જે પ્રિન્સિપલ ડાયાગોનલ જે સબસિડિયરી ડાયાગોનલ છે એના ઘટકોને માઇનસ નિશાની દઈ દેવાની, એટલે કે નેગેટિવ કરી નાખવાના. તો અહીંયા 3 છે તો ત્યાં થઈ જશે -3, અહીંયા 4 છે તો ત્યાં થઈ જશે -4. ઓકે, તો આ તમને મળી ગયો એડજોઇન્ટ ઓફ એ. ઓકે, તો તમને અહીંયા એડજોઇન્ટ ઓફ એ મળી જાય છે -2, -3, -4, 1. સિમિલરલી સપોઝ કે હજી કોઈ એક્ઝામ્પલ એક લઈ લઉં કે b ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે b ઇઝ ઇક્વલ ટુ -4, -3, 1, 3. ઓકે, આવી રીતના છે. તો આના માટે મને એડજોઇન્ટ ઓફ એ શું મળશે? જુઓ, એડજોઇન્ટ ઓફ b. હવે અહીંયા b જે છે એ 2x2 નો મેટ્રિક્સ હોવાથી મારે શું કરવું પડશે? તો કે એના મેઇન ડાયાગોનલના ઘટકોને ઇન્ટરચેન્જ કરવા પડશે. મતલબ કે -4 અને 3 ને ઇન્ટરચેન્જ કરો તો શું આવી જાય? 3 -4. અને 1 અને -3 ને -1 વડે મલ્ટીપ્લાય કરી દેવાના. તો અહીંયા 1 છે તો એને -1 વડે મલ્ટીપ્લાય કરીશ તો મને શું મળશે? -1. અહીંયા -3 છે તો -1 વડે મલ્ટીપ્લાય કરતાં મને મળી જશે 3. ઓકે, તો આ મને મળી ગયો એડજોઇન્ટ ઓફ b, બરોબર છે. તો આવી રીતના તમે એડજોઇન્ટ ઓફ એની મેટ્રિક્સ ફાઇન્ડ કરી શકો છો 2x2 ના મેટ્રિક્સ માટે. હવે 3x3 ના મેટ્રિક્સ માટે એડજોઇન્ટ કઈ રીતના ફાઇન્ડ કરવાનો એના એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ, find adjoint of given મેટ્રિક્સ. ઓકે, ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ ગિવન મેટ્રિક્સ. તો હવે એના માટે આપણને મેટ્રિક્સ એ બરાબર દીધો છે, એ ઇઝ ઇક્વલ ટુ છે 3x3 નો મેટ્રિક્સ છે 2, 2, 0, 2, 1, 3, 5, 5, -1, 0. ઓકે, 2, 0, 2, 1, 3, 5, 5, -1, 2 કે જે છે 3x3 નો. હવે આપણે અહીંયા જે એ આપણને દીધો છે એના માટે એનો એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનો છે. તો એ કઈ રીતના કરવું? તો સોલ્યુશન here a is equal to 2, 0, 2, 1, 3, 5, 5, -1, 0. ઓકે, 5, -1, 0 આપેલું છે. હવે આપણે શું કરવું પડશે? for adjoint of a, we have to find cofactor of each element of matrix A. ઓકે, એટલે કે હવે એડજોઇન્ટ ઓફ એ, એના એડજોઇન્ટ માટે આપણે જે શ્રેણિક એ છે એના તમામ ઘટકોનો કોફેક્ટર એટલે કે સહ અવયવ ફાઇન્ડ કરવો પડશે. હવે કોફેક્ટર કઈ રીતના ફાઇન્ડ કરવો એ આપણે ઓલરેડી ડિટર્મિનન્ટ વખતે જોઈ ચૂકેલા છીએ. ઓકે, તો હવે એ જ મેથડથી આપણે અહીંયા કોફેક્ટર ફાઇન્ડ કરવાનું છે. હવે તો સૌપ્રથમ લખીએ કોફેક્ટર ઓફ 2. જો અહીંયા 2 આપેલા છે તો એનો કોફેક્ટર ઓફ 2 મારે ફાઇન્ડ કરવો છે. તો સૌપ્રથમ લખવાનું કે 2 જે છે 2 એ કઈ હારમાં છે? તો ફર્સ્ટ હારમાં છે અને ફર્સ્ટ કોલમમાં છે. તો હું લખીશ -1 નંબર ઓફ રો 1 પ્લસ નંબર ઓફ કોલમ 1 ઇન્ટુ હવે જે 2 જે હાર અને જે કોલમમાં છે એની સિવાય બાકીના જે ઘટકો દ્વારા બનતો ડિટર્મિનન્ટ એટલે કે 3, 5, -1, 0. ઓકે, 3, 5, -1, 0 ઇઝ ઇક્વલ ટુ -1 + 1 એટલે સ્ક્વેર, -1 નો સ્ક્વેર 1 થશે. અને અહીંયા જો આના મૂલ્ય કેટલું મળશે? 3 × 0, 0, 0, -5, 5 × -1 ઇઝ ઇક્વલ ટુ 5, બરોબર છે. તો
તો મને કોફેક્ટર ઓફ 2 કેટલા મળે છે? 5 મળે છે. સિમિલરલી કોફેક્ટર ઓફ 0, કોફેક્ટર ઓફ 0 મને કેટલા મળી જશે? તો કે -1 નંબર ઓફ રો કઈ છે? તો કે 2, નંબર ઓફ કોલમ તો કે 1 ઇન્ટુ 0 ને બાદ 0 જે હાર અને કોલમમાં છે એના સિવાયના ઘટકોથી બનતો શ્રેણી નિશ્ચયક એટલે કે 1550 ઇઝ ઇક્વલ ટુ -1 ક્યુબ કેટલા થાય? તો કે -1 કાઉન્સની અંદર 1 ઇન્ટુ 0 0 -5 ઇન્ટુ 5 25 ઇઝ ઇક્વલ ટુ 0 -25 -25 ઇન્ટુ -1 એટલે કે +25 થઈ જશે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ કે કોફેક્ટર ઓફ 2. હવે કોફેક્ટર ઓફ 2 જોઈએ. કોફેક્ટર ઓફ 2, હવે કયો 2 છે? તો કે આ 2 છે. તો એ 2 કઈ હારમાં છે? તો કે થર્ડ હાર, અને થર્ડ રો અને કઈ કોલમ? તો કે ફર્સ્ટ કોલમ. તો -1 3 + 1 ઇન્ટુ શું કરવું પડશે? તો કે 1 3 5 -1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ -1/4 એટલે 1 આવી જશે, એટલે કે 1 ઇન્ટુ શું થશે? 1 ઇન્ટુ 1 -1 3 ઇન્ટુ 5 -15 થઈ જશે. અહીંયા -15 ઇઝ ઇક્વલ ટુ શું આવે આન્સર? -16 આવશે. બરોબર છે, -16 આવશે. સિમિલરલી કોફેક્ટર ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો કે -1/1 + 2 ઇન્ટુ ડિટર્મિનન્ટ બાય અધર એલિમેન્ટ 0 2 -1 0 -1 ક્યુબ કેટલા આવશે? તો કે -1 ઇન્ટુ 0 ઇન્ટુ 0 0 અહીંયા આવશે +2 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે -2. ઓકે, હવે જુઓ કોફેક્ટર ઓફ 2 છે તો આને આપણે નામ આપી દેશું A11. ત્યારબાદ કોફેક્ટર ઓફ 0 છે તો એને નામ આપી દેશું A21, કેમ કે બીજી હાર અને ફર્સ્ટ કોલમમાં છે. સિમિલરલી કોફેક્ટર ઓફ 2 છે તો આને નામ આપશું A31. ત્યારબાદ જે 1 માટે છે તો એનું નામ આપશું A12. ઓકે, સિમિલરલી તમારે હજી બીજા જે 5 આપણે કોફેક્ટર બાકી રહ્યા છે એ ફાઇન્ડ કરવાના છે. એ કઈ રીતના આવશે? તો કે A22 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? -1 2 + 2 ઇન્ટુ ડિટર્મિનન્ટ બાય રિમેનિંગ એલિમેન્ટ વિચ ઇઝ 2 2 5 0 is equal to -1/4 1 2 into 0 0 0 minus 10 is equal to -10. A32 is equal to કેટલા થશે? તો કે -1/3 + 2 into 2 0 5 -1 is equal to -1/5 -1 into 2 into -1 -2 -0 is equal to આવી જશે, અહીંયા 2 આવી જશે. બરોબર છે. સિમિલરલી A13 is equal to -1/1 + 3 into 0 2 3 5 is equal to -1/4 એટલે કે 1 આવશે. અહીંયા આવશે 0 into 5 0 0 -6 is equal to -6. ત્યારબાદ A23 is equal to -1/2 + 3 into શું આવશે? તો કે 2 2 1 5 is equal to -1 into 2 into 5 10 10 - 2 is equal to આવી જશે -8. ઓકે, ત્યારબાદ આવશે A33. તો A33 બરાબર શું આવશે? તો A33 is equal to આવશે -1/3 + 3 into શું આવશે? તો કે 2 0 1 3 is equal to -1/6 1 થઈ જાય. 2 into 3 6 6 - 0 is equal to 6. તો અહીંયા આપણે જે નવે એલિમેન્ટ છે એમના કોફેક્ટર ફાઇન્ડ કરી લીધા. ઓકે,
હવે આપણે શું કરવાનું કે એડજોઇન્ટ ઓફ એ માટે આપણે શું લખવાનું, therefore adjoint of a is equal to, જો તમે નામ દીધેલા છે ઓકે, ત્યારબાદ a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 ઓકે, આવી રીતના મળી ગયું. હવે આ બધાની વેલ્યુ જે છે આપણે અંદર મૂકી દેશું, એ આપણે ઓલરેડી ફાઇન્ડ કરી ચૂકેલા છીએ. હવે a11 આપણને શું મળે છે, a11 આપણને મળે છે 5. ત્યારબાદ a12 અથવા તો a21 આપણને શું મળે છે, a21 આપણને મળે છે 25, બરોબર છે. તો અહીંયા મૂકી દીધું 25. ત્યારબાદ a31 -16. હવે a12 આપણને મળે છે -2, a22 આપણને મળે છે -10, a32 આપણને મળે છે 2. ત્યારબાદ a13 આપણને મળે છે -6. ત્યારબાદ a23 આપણને મળે છે -8 અને a33 આપણને મળે છે 6. ઓકે, તો અહીંયા આપણે જે બધી જ વેલ્યુ હતી એને અંદર મૂકી દીધી છે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવા માટે, કે જે આપણે જરૂરિયાત હતી, બરોબર છે. તો અહીંયા આપણે એડજોઇન્ટ ઓફ એ એટલે કે મેટ્રિક્સનો એડજોઇન્ટ કઈ રીતના ફાઇન્ડ કરવો એનો એક્ઝામ્પલ જોયો છે. હવે સિમિલરલી એક્સરસાઇઝમાં બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે, તો તમે એ બધા જ એક્ઝામ્પલની ટ્રાય કરજો, તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. એમનું સોલ્યુશન પણ આપેલું છે, પણ પહેલાં એવી ટ્રાય કરજો કે તમે તમારા રીતે એને ગણી શકો, બરોબર છે. કેમ કે તમે જો પ્રેક્ટિસ નહીં કરો તો તમને આ બધી વસ્તુ ફાવશે નહીં, પછી એક્ઝામમાં તમારે થોડી તકલીફ પડશે. એના બદલે જો અત્યારથી જ પ્રેક્ટિસ કરવા માંડશો આ બધી વસ્તુની, એડજોઇન્ટ છે, હજી આવતા લેક્ચરમાં આપણે મેટ્રિક્સનો ઇન્વર્સ કઈ રીતના ફાઇન્ડ કરવો એ જોવાના છીએ. ત્યારબાદ આની પહેલાં આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન વિશે વાત કરીએ હતી. એ બધી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, કેમ કે છેલ્લે એકસાથે બધા જનો યુઝ આવવાનો છે. જેમ કે આપણે પહેલાં ડિટર્મિનન્ટની વાત કરી હતી, હવે અત્યારે એડજોઇન્ટની વાત કરીએ છીએ. હવે નેક્સ્ટ જ્યારે આપણે કોઈ પણ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકનો ઇન્વર્સ વ્યસ્ત શ્રેણિક ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતના કરવો, તો એની અંદર આપણે એડજોઇન્ટનો પણ યુઝ કરવાના છીએ અને ડિટર્મિનન્ટનો પણ યુઝ કરવાના છીએ. ઓકે, તો આ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. અહીંયા આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.